નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 28 જાન્યુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં કેવી થઈ શકે છે, ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, કેટલા ફેરફારો થઈ શકે છે તેની માહિતી મેળવીશું। સાથે જ ઠંડીનો ચમકારો, ઠંડીમાં વધારો થશે કે નહીં અને તાપમાન કેવું જોવા મળી શકે છે તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતમાં અત્યારે તો સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમુક જગ્યાએ કસરૂપી વાદળો દેખાઈ રહ્યા છે, ત્યારે ફરીવાર ઉત્તર ભારતના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી હવામાન વિભાગે ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદની પણ આગાહી કરી છે। સાથે જ હિમવર્ષા ભારે પડે તેવી પણ હાલ તો આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ, ઉત્તરાંચલ, પંજાબ સહિતના વિસ્તારની અંદર ભારે હિમવર્ષા થઈ શકે છે। આ સાથે જ વાત કરીએ તો તેનો ખતરો હાલ તો ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે, તેમજ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થશે। આને બાદ 3 અને 4 ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં ચોક્કસપણે જોવા મળે અમુક તેવી સંભાવના દેખાઈ રહી છે, જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે, જ્યારે વરસાદની શક્યતા હાલના વેધર મોડેલ જણાવી રહ્યા નથી। ઠંડીનો ચમકારો હતો તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, તાપમાન અત્યારે ઉપર ચાલી રહ્યું છે, રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ અત્યારે ધીરે ધીરે ઉપર 2 થી 3 ડિગ્રી પહોંચી ગયું છે। હાલ તો ઠંડીમાં વધારો થાય તેવું હાલ તો જાણવા મળી રહ્યું નથી, હવે ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો થાય તેવું અનુમાન જોવા મળી રહ્યું છે। તેમજ ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પરંતુ તેની અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે। અત્યારે જે પસાર થઈ રહ્યું છે, જે ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થશે, સાથે જ વરસાદ પડે તેવી શક્યતા છે, પરંતુ તેની અસર ખાસી ગુજરાતમાં નહિવત જોવા મળી શકે છે। ગુજરાતમાં કોઈ પણ વાતાવરણમાં ફેરફાર આવે તેવું હાલ તો સંભવ દેખાઈ રહ્યું નથી, પરંતુ જે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની અમુક લહેરો ગુજરાતને અસર કરે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેથી અમુક વિસ્તારો જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવું અનુમાન જીપીએસ મોડેલ જણાવી રહ્યા છે। બાકી ગુજરાતની અંદર હાલની અપડેટ મુજબ માવઠાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી આવનારી 4 ફેબ્રુઆરી દરમિયાન। ત્યારબાદ જો કોઈ પણ સંજોગ બનશે તો અવશ્ય માહિતી આપશું। હવે મિત્રો, વાત કરીએ તો ઠંડી અને તાપમાનની। અત્યારે જે તાપમાન રાત્રિનું ચાલી રહ્યું છે 10 થી લઈને 15 ડિગ્રી વચ્ચે, તેમાં હવે ધીરે ધીરે વધારો જોવા મળશે। 2 દિવસ બાદ હજુ આ તાપમાનમાં વધારો થાય તેવું અનુમાન છે, જ્યારે બપોરનું મહત્તમ તાપમાન અત્યારે ઉપર ચાલી રહ્યું છે 30-31 ડિગ્રી સેલ્સિયસ સુધી, તેમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે અમુક વેધર નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ફેબ્રુઆરી દરમિયાન ઠંડીનો ચમકારો વધી શકે છે, પરંતુ હાલના જીપીએસ મોડેલ અનુસાર વાત કરવા જઈએ તો હવે ગુજરાતની અંદર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતા જણાઈ રહી નથી, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ખાસ કરીને ગુજરાતને એટલી બધું અસર નહીં કરતે, એટલા માટે કોઈ ફેરફારો મોટા થવાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। જ્યારે અત્યારનું જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે તેની પણ ખાસી અસર ગુજરાતમાં નહિવત જોવા મળશે। ફક્ત ગુજરાતનું વાતાવરણ સૂકું રહે આવનાર દિવસોની અંદર 4 દિવસ તેવી સંભાવના દેખાઈ રહી છે। તાપમાનની મિત્ર વાત કરીએ તો આપણે જણાવીએ તે મુજબ કે રાત્રિનું તાપમાન અત્યારે નીચું ચાલી રહ્યું છે, પરંતુ હવે ધીરે ધીરે તેમાં પણ વધારો થઈ શકે છે, જ્યારે આજે બપોર દરમિયાનનું તાપમાન ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર 30 આજુબાજુ જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતનું તાપમાન અત્યારે 27 થી લઈને 31 ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલી રહ્યું છે, તેમાં હવે 2 થી 1 ડિગ્રીનો ઘટાડો આવનાર 2 દિવસ બાદ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। બાકી રાત્રિનું તાપમાન અત્યારે જે નોર્મલથી નીચું ચાલી રહ્યું છે અમુક વિસ્તારની અંદર, જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં, તેમાં પણ ધીરે ધીરે વધારો 1-2 દિવસમાં જોવા મળી શકે છે। હવે ધીરે ધીરે ઠંડીનો ઘટાડો જોવા મળશે અને ધીરે ધીરે ગરમીનો અહેસાસ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। દરરોજને દરરોજ આપણે અપડેટ આપતા રહીશું। હાલની અપડેટ મુજબ ફેબ્રુઆરીમાં કોઈ કડકડતી ઠંડી કે ઠંડીમાં વધારો થાય તેવી અપડેટ જોવા મળતી નથી, પરંતુ કોઈ પણ ફેરફાર જોવા મળશે તો અવશ્ય અમારા દ્વારા માહિતી આપવામાં આવી શકે છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે એટલું જ। જય જવાન જય કિસાન મિત્રો।